ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા રૂપાલાનો વિરોધ કરી ભાજપની પ્રવેશબંધી કરી છે। રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ક્ષત્રિય સમાજ પર ટિપ્પણીનો વિવાદ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામ સુધી પહોંચી રહ્યો છે। ઝઘડિયા તાલુકાના હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાબતે તેમની ભાજપમાંથી ઉમેદવારી રદ કરવાની માંગણી તેઓ કરી રહ્યા છે અને હરિપુરા ગામમાં ભાજપની પ્રવેશબંધીના બેનર પણ લગાવવામાં આવ્યા છે। આ બાબતે હરિપુરા ગામ ખાતે આજ રોજ પુરુષોત્તમ રૂપાલાના પુતળાનું દહન ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું। આ બાબતે યુવા આગેવાનો તથા મહિલા આગેવાનોએ જણાવ્યું હતું કે પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ પર જે ટિપ્પણી કરી છે તે વ્યાજબી નથી, જેના માટે ભાજપ જવાબદાર છે અને ભાજપ દ્વારા જો તેના પર યોગ્ય પગલાં કરવામાં નહીં આવે તો અમે તેમનો બહિષ્કાર કરીશું। ચૂંટણી સમયે અમે પણ એક મત પેટી ગામમાં આવવા દઈએ નહીં અને જે કંઈ કરીશું તે કાયદામાં રહીને કરીશું તેમ કહી વિરોધ નોંધાવ્યો હતો। રૂપાલાએ જે નિવેદન આપ્યું છે એનો અમે વિરોધ કરીએ છીએ અને ક્ષત્રિય સમાજની જે માંગ છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ તે રદ કરી નથી, ત્યારે ભાજપ દ્વારા જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી કોઈ પણ ભાજપના કાર્યકરે હરિપુરા ગામમાં પ્રવેશ કરવો નહીં તેમ જણાવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે હરિપુરા ભરૂચ જિલ્લાનું એકમાત્ર એવું ગામ છે જ્યાં પુરુષોત્તમ રૂપાલાની ટિપ્પણી બાદ તેનો વિરોધ હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવ્યો છે। ત્યારે ભરૂચ જિલ્લામાં હરિપુરા ગામના ક્ષત્રિય સમાજ દ્વારા થયેલો વિરોધ અન્ય ગામોમાં પણ પ્રવેશશે તેમાં કોઈ બે મત નથી। અમે ક્ષત્રિય સમાજ વાળા જે અત્યારે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી, જે પણ અમારી સત્રાણીઓ આજે ધરણા પર બેઠા છે અને જે ખોટું થઈ રહ્યું છે એનું આપને જણાવવાનું કે જ્યાં સુધી રૂપાલા સાહેબની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી અમે ક્ષત્રિય સમાજ એમનો બહિષ્કાર કરીશું અને આપને સૌને જણાવવાનું કે અમારા ગામ હરિપુરાની અંદર ભાજપના કોઈ પણ કાર્યકર્તાઓએ આવવું નહીં જ્યાં સુધી રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી। નિમેશ ગોસ્વામી, RN ન્યૂઝ, ઝઘડિયા।